દમણથી દારૂ ભરી આણંદ જતો આઈસર ટેમ્પોને એલસીબીએ પારડી હાઈવેથી ઝડપી પાડ્યો છે. ટેમ્પામાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને દારૂ લઈ જવાતો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી, જે દરમિયાન તેમને દમણથી એક આઈસર ટેમ્પો નંબર GJ10 TV 8948માં ચોરખાના બનાવી જેમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જવાતો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીએ પારડી નેશનલ હાઈવે નંબર 48 એપિકલ હોટલ સામે વોચ ગોઠવી હતી અને જ્યાંથી પસાર થઈ રહેલો બાતમીવાળો ટેમ્પોને અટકાવ્યો હતો અને ચાલકને ટેમ્પામાં શું ભર્યું છે જેવું પોલીસે પૂછતા ટેમ્પો ખાલી હોવાનું ચાલકે જણાવ્યું હતું. પરંતુ આ ટેમ્પામાં ચોક્કસ બાતમીદાર મારફતે દારૂ ભરી લઈ જવાઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે ટેમ્પાની ઝીણવટભરી તલાશી લેતા ટેમ્પાના પાછળના ફાલકાના ભાગે પાર્ટીશન બનાવી ચોરખાના મળી આવ્યા હતા, જેમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના બોક્સ નંગ 70 અને જેમાં બોટલ નંગ 2280 જેની કિંમત રૂપિયા 3,48,000નો જથ્થો મળી આવતા દારૂ અને ટેમ્પોની કિંમત રૂપિયા 10 લાખ મળી પોલીસે કુલ રૂપિયા 13,53,000નો કુલ મુદ્દામાલ કબજે લઈ ચાલક વિનુભાઈ ગજુભાઈ માવી, જેમની ઉંમર 38 વર્ષ છે અને દાહોદ બ્રહ્મખેડા માવડા ફળિયાના રહેવાસી છે, તેમની ધરપકડ કરી છે અને પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો દમણથી આણંદ લઈ જવાઈ રહ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે અને દારૂનો જથ્થો આપનાર નાની દમણ વાડી ફળિયાનો પ્રતીક ઉર્ફે લાલુ પ્રકાશ પટેલ અને જથ્થો મંગાવનાર આણંદ તુલસી ટોકીસ પાસેના અરવિંદ રમશુભાઈ બારિયાને વોન્ટેડ જાહેર કરી એલસીબીએ પારડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.